ચાલો મિત્રો, અત્યારે અમારી આ થોડું ભૂજ્યું થઈ ગયું છે કારણ જય હિન્દ અને જય માતાજી મિત્રો. હું છું કાજલ લુંબાણી, કનવી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો પાર્લર પર તો ક્યારની આવી જાય તો આ દીદી આવી હતી હેર વોશ કરવા, તો એને હેર વોશ કરી નાખ્યો છે. આપણે 2 દિવસ પહેલાંનું સ્મૂથનિંગ કર્યું હતું તો એના હેર વોશનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તમે બધાય કેમ છો કોમેન્ટમાં મને કહેતા જજો. તો આજે કાંઈ સ્પેશિયલ છે નહીં, હવે કોઈ કસ્ટમર હશે તો તમને ચોક્કસથી મુલાકાત કરાવીશ. અમારે એક કસ્ટમર આવ્યા હતા તો હવે એને હેર વોશનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ચલો વાગી ગયો છે 1 અને હવે હું જાઉં છું ઘરે. મિહિરભાઈ આવી ગયા છે સ્કૂલેથી. શું કર્યું તે? રહેવા દે, હું કરી નાખી બેટા. ચાવી ગાડીની તાર પાસે છે ને? અમારે અત્યારે ચાલીને જવાનું છે કારણ કે આ ભાઈ ગાડી ભૂલી ગયા છે એટલે હવે હાલીને જશું કેવલની ઓફિસ સુધી ને પછી ત્યાંથી ગાડી લઈને લાઈવર બેગ લઈ લો. હા, કોઈ આવે તો ફોન કરજો. લાવ તો મારું માથું દુખે છે બોલ. ચા તો ઠીક પણ હવે હજી થોડા ઘણા કામ છે, દડાવા જવાનું છે. મકાન માલિકની દુકાન બપોરે જઈશ મોડેથી. અહીં આવીશ ને તે નથી આવીશ. ચાલો મિત્રો, હું આવી ગઈ છું ઘરે અને મિહિરભાઈ બેસી ગયા છે જમવા. તો એમાં ડાયટ ફોલો કરે છે એટલે એને ભાત અને દહીં જ ખાવા છે, દાળ ને શાકનું કાંઈ ખાવું નથી. તો મેં બનાવ્યું છે દાળ ભાત શાક અને મેં કેવલને ખાવું છે રોટલી ભાખરી. તો એના હાટું ભાખરી બનાવવાની છે. રાજુ માટે ગલકાનું શાક બનાવ્યું, છોકરાઓ માટે ભીંડો બનાવ્યો અને અહીંયા દાળ ગરમ મૂકી. તો ચાલો ભાખરી બનાવી નાખી ફટાફટ. ચાલો, અમારે અહીંયા ફોટોશૂટ થઈ રહ્યું છે. અને હું મસ્ત મજાની આઈબ્રો કરીને બેઠી શાંતિથી. વાગી ગયા છે અત્યારે 6 અને આજે પાર્લરે બપોરે ગઈને જમીને કામ કરીને સૂતી સૂઈને પછી ઉઠી 4 વાગે 4 સાડા 4 ઉઠીને પછી ગઈ બેંકેથી ગઈ પછી દડાવવા 2-3 કામ હતા બહાર નહીં પતાવ્યા ને પછી પાર્લરે આવી. તો પાર્લરે આઈબ્રોના કામ ચાલુ છે, ધીમે ધીમેથી કરીએ છીએ. અને અહીંયા અમારા ફોટોશૂટ દીદીને કરવાનો હતો તે આવી શૂટ કરવા અને અમારા અહીંયા બેન છે એ હેલ્પ કરે છે. ચાલો મિત્રો, વાગી ગયા છે 7 અને હું ને મિહિર આવી ગયો છે જીમમાંથી. ને હું મિહિર જઈ છે ઘરે કારણ કે આજે લેવાની છે ભાઈની દવા. તો કેવલને આવી ગયો છે તાવ, તો આપણે એની દવા લેવાની છે અને રસોઈનું બધું બનાવવાનું છે. તો જઈ છે ઘરે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે બાય. કેવલને આવી ગયો છે તાવ, તો હું આવી ગઈ છું વહેલા ઘરે એટલે અમે દવા લેવા જવાના છીએ. આજે એક દવા લીધી ડૉક્ટર પાસેથી પણ એને કાંઈ ફરક પડ્યો નથી એટલે બીજા ડૉક્ટર પાસે દવા લેવા જવું છે. જો હજી ઉઠીને બેઠો જ છે ને અડફાવ નથી, ચક્કર આવે છે નકરા. ઓય હું આવી તું? હે ક્યાં તા મહેંદી ક્યાં મૂકી? બતાવ તો. અહીંયા આવ, નજીક આવ, બતાવ, ફોનમાં બતાવ. જો ધીમહી એ મહેંદી મૂકી છે મસ્તીની. કોણે મૂકી દીધી ધીમહી? આંટીએ મૂકી. કઈ આંટીએ મૂકી? મમ્મીએ મૂકી. તો આંટી કેમ કહેશ? હે તો વાગી ગયા છે અત્યારે 7:10. તો જરાક ભાઈને ફ્રેશ કરી અને ચા પાણી પીવડાવીને પછી જઈ દવા લેવા. હાલ ધીમહી બસ ને. ચલો કહી દે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કહી દે હોય લાઈક કરો, કહી દે શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ચલો હવે બન્યા રહેજો વિડીયોમાં. ચાલો મિત્રો, અત્યારે અમારી આ થોડું ભૂજ્યું થઈ ગયું છે કારણ કે લગભગ ગાડીમાં પંચર છે. તો જો અમે ઊભા છીએ ચેક કરવા કે પંચર છે કે નથી એમ.
પછી ભાઈની દવા લેવા પછી જ આવું. પહેલાં તો ગાડીનું કરવું પડે છે ભાઈ છે. કરી નાખો. ચાલો ઘડીક ઊભું રહેવું પડશે પછી દવા લેવા. ચાલો મિત્રો અમે હે ને દવાને હું લઈને આવી ગયા છીએ અને હારે હારે અમે મિહિરભાઈની શૂઝની ખરીદી કરી. તું માપી જો તું માપી જો ને ભાઈ. પગમાં નાખ પછી બોલાય. મેં એને કીધું છે કે જો માપમાં આમ તેમ થાય ને તો તમારે બદલી દેવું પડશે. પૂછ ભાઈને. ચાલો વાગી ગયા છે 9 અને હજી મારે બનાવવાની છે રસોઈ. તો આજે કેટલા વાગે કંઈ નક્કી નથી. અમારે ત્યાં નાની બિલાડી આવી. હાલે લે એમ ઘરમાં વાયડીને આવશે ત્યાં એ માંડી પીવા. લે બોલ અલી આને દૂધ નું આ રહ્યું. અલે હાય આવ ઉપર ચડી. અલે તીખા થઈ ગયા મિહિર. ધ્યાન રાખ. મજા આવશે. હાલ જાય. ભલે પડ્યું ઘડીક દૂધ ને એવું પીવું હોય ને તો પી જાય. હાલ દીકો કરીએ દીક બીતી નહીં હો નો અડવા. અમે હે ને વિશાલમાં રહેતા ને તે એક આખા અઠવાડિયુંમાં ઘરે હે ને દરરોજ બિલાડી અને છોકરા આવતા તમને ઘરમાં આખા રમાડતા. તે પછી હે ને એકવાર ખાવાનું દીધું ને તો સી કરી જતી ખાવાનું ન દીધું. તે સોસાયટીમાં વહી ગઈ. પછી હું ઓળખી ગયો કે આ જ છે. સોસાયટીમાં રમતા રમતા હાથ લગાડ્યો ને બાપો છે બોલી જાવ ડાયરેક્ટ માથે ચાચુ ચાચુ બિલી આવી. એ કોણ છે આ તમામ નાનપણના વિડીયો છે બિલાડી તો છોકરીના હાથ ગાડી હાલો મ્યાઓ. જનાવર પ્રેમની ભાષા બહુ કેવી એની આખું બંધ થઈ જાય તો માથે કર્યું ને. વાહ મ્યાઓ બોલે ને વાતું. ભાઈ ગયા તો ઓય મ્યાઉ જા તું કર તારે જ કરવું મ્યાઉ. ચા થઈ ગયું છે. તો હવે હે ને કરું મ્યાઉ મ્યાઉ કરવું જા ને તો જાવું છે. લઈ જા ને તું. હું ક્યાંથી લઈ જાઉં મારું આ ઓલા ના હાથું ચીલા બનાવવા સાહેબ. યા તો આને લઈને આવી. ચોંટી જાય. જો મેહીના બૂટ લઈ જા નવા. આર્યા જો આ જ તે ચોંટી જાય. એમ